ઝડપી પણ આપ મિત્રોને અને વડીલોને ખાસ આ સમાચાર અથવા અહીંયાથી જે વિગત આપું એ જાણવી જરૂરી છે. એટલે થોડોક આ સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે પણ થોડોક સમય લઉં છું તો થોડોક દરગુજર કરશો. અમારા સાર્વજનિક મંડળના નવનિયુક્ત પ્રમુખ શ્રી અને યુવાન એવા દિનેશભાઈ ભટોળ સાહેબના માર્ગદર્શન હેઠળ આ શાળા દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે. અમારા સાર્વજનિક મંડળના ઉત્સાહી દરેક એવા અમારા જે ટ્રસ્ટીગણ છે એ જ્યારે ફોન કરીએ ત્યારે અહીંયા આવી અને અમારા શિક્ષક મિત્રોને એક પ્રોત્સાહન પૂરું પાડે છે. એ માટે સાર્વજનિક કેળવણી મંડળના સર્વે ટ્રસ્ટીગણને શાળા વતી વંદન કરું છું. આ શાળા એ પાલનપુરથી અંબાજી માંડી અને પાલનપુરમાં જે શિક્ષણ મળી રહ્યું છે એવા આચાર્યશ્રીની કુશળતાથી અને સ્ટાફગણના યોગદાનથી જે પાલનપુરમાં શિક્ષણ મળી રહ્યું છે એના કરતા પણ સારું શિક્ષણ એ આપણી શાળામાં મળી રહ્યું છે એવું કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી. મિત્રો, જે પાલનપુરમાં જે ઇમ્પ્લિમેન્ટ થાય છે એના કરતા પણ પહેલા એ આપણે આપણી શાળામાં કર્યું છે અને એ આ બધાના સહકાર દ્વારા કર્યું છે. આપણે ગુજરાતમાં ક્યાંય શાળામાં સ્માર્ટ બોર્ડ નહોતા, એવા બોર્ડ એ સ્માર્ટ બોર્ડ આપના બધાના સહયોગથી શાળામાં છે અને સારું શિક્ષણ આપણે આપી રહ્યા છીએ. અહીંયા આ શાળાની પ્રગતિમાં આપણા સ્વ કાંતિકાકા મેવાડા એમનો પણ સારું એવું યોગદાન રહ્યું છે. એમને કેમ ભૂલી શકું? કાંતિકાકા મેવાડા અચૂક અમારી સાથે રહી અને શાળાની જે ખૂટતી જે હતું એ પૂરું કરવામાં એમનું યોગદાન રહ્યું છે. સાથે સંજોગો વસાત માધજીભાઈ સાહેબ સાથની પછી ધનરાજભાઈ સાહેબ આવ્યા, એમનું પણ સારું એવું યોગદાન રહ્યું અને અત્યારે આ આપણી સંસ્થામાં સંખ્યા વધી રહી છે. 4 રૂમોની જરૂર પડી, ટહેલ નાખી, લોકોની લાગણી જીતી. અમારા મંડળે જો કહેવા જેવું હતું ત્યાં કહ્યું અને 5-5 લાખના 4 દાતા મળ્યા, જેની જાહેરાત કરું છું. આપ બધા જાણતા હશો. 5 લાખ રૂપિયા સ્વ ચેલાભાઈ પરથીભાઈ ભટોળ તથા સ્વ ભીખીબેન ચેલાભાઈ ભટોળ હસ્તે રમીલાબેન ભણાલી, કેસીબેન કરનાળા અને ગીતાબેન મેરવાડા દ્વારા 5 લાખ રૂપિયા આપણને આ રૂમ બાંધવા માટે મળ્યા છે. 5 લાખ રૂપિયા સ્વ સંતોષબેન રંગનાથભાઈ ભટોળ હસ્તે એમના ભત્રીજા ભેમજીભાઈ કેશરભાઈ વણસોલા નોદોત્રા, જેસનભાઈ કેશરભાઈ વણસોલા નોદોત્રા અને ધનરાજભાઈ કેશરભાઈ વણસોલા નોદોત્રા એમના થકી આપણને 5 લાખ રૂપિયા મળ્યા છે. 5 લાખ રૂપિયા સ્વ હેમાબેન ગણેશભાઈ ભટોળ તથા સ્વ ગણેશભાઈ વાલુભાઈ ભટોળ જલોત્રા હસ્તે પુરીબેન મોગજીભાઈ પરથીભાઈ ભટોળ પુત્રવધુ અને પ્રવીણભાઈ મોગજીભાઈ ભટોળ પૌત્ર ઓસ્ટ્રેલિયા એમનાથી આપણને 5 લાખ રૂપિયા મળ્યા છે. 5 લાખ રૂપિયા સ્વ કલુદાનજી જગતાજી ગઢવી જાગીરદાર, સ્વ લીલાબા કલુદાનજી ગઢવી જાગીરદાર મોટેટા હસ્તે કલુદાનજી જગતાજી ગઢવી જાગીરદાર પરિવાર વતી આપણને 5 લાખ રૂપિયા મળ્યા છે. એ રીતે 1 લાખ રૂપિયા ડોજીભાઈ પરથીભાઈ ભટોળ જલોત્રા, 1,11,111 સ્વ નિર્મલાબેન મણીલાલ કાનજીભાઈ માધુ જલોત્રા હાલ મુંબઈ સ્થિત છે એમના દ્વારા મળ્યા છે. 1,11,111 આપણા પૂર્વ પ્રમુખ શ્રી ભટોળ ધનરાજભાઈ નરસિંહભાઈ જલોત્રા હસ્તે પ્રવીણભાઈ તથા હરેશભાઈ દ્વારા મળ્યા છે. 1,11,111 આપણા પ્રમુખ શ્રી દિનેશભાઈ વાઘજીભાઈ ભટોળ દ્વારા આપણને આ બાંધકામની અંદર મળ્યા છે. 1,11,111 ઉપપ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ વિરસનભાઈ ગોળ જલોત્રા એમના દ્વારા આપણને મળ્યા છે. 1,11,111 મંત્રી શ્રી કામરાજભાઈ વેમજીભાઈ ભટોળ કેડીએલ ગ્રુપ દ્વારા એ આપણને મળ્યા છે. 1,11,111 ભટોળ નાથીબેન કામરાજભાઈ હસ્તે કામરાજભાઈ હરિભાઈ ભટોળ જલોત્રા દ્વારા આપણને મળ્યા છે. 1,11,111 ધુળિયા ભારતીબેન કેશરભાઈ વર્ણાવાડા હસ્તે ધુળિયા કેયુરભાઈ તથા કેશરભાઈ ચેલાભાઈ ધુળિયા પૂર્વ આચાર્ય દ્વારા આપણને મળ્યા છે. 51,000 રૂપિયા કાંતિભાઈ
કાંતિભાઈ હરિભાઈ મેવાડા, હસ્તે રજનીભાઈ અને હિતેશભાઈ મેવાડા દ્વારા આપણને મળ્યા છે. 51,000 રૂપિયા અમારા પૂર્વ સહમંત્રી શ્રી અને હાલ ડિરેક્ટર શ્રી ફલજીભાઈ રામજીભાઈ ભટોળ દ્વારા આપણને મળ્યા છે. 51,000 રૂપિયા અમારા ઉત્સાહી ડિરેક્ટર કરશનભાઈ હેમરાજભાઈ ભટોળ દ્વારા મળ્યા છે. 51,000 રૂપિયા અમારા ડિરેક્ટર શ્રી નવીનકુમાર રતુભાઈ ભટોળ દ્વારા મળ્યા છે. 25,000 રૂપિયા તુલસીભાઈ ગણેશભાઈ ફિરવાડિયા શાળાના ટ્રસ્ટી દ્વારા એ મળ્યા છે. 25,000 રૂપિયા શાળાના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ રેવાશંકર રાવલ દ્વારા શાળાને મળ્યા છે. 21,000 રૂપિયા અમારા ટ્રસ્ટી શ્રી ભીખાભાઈ નથુભાઈ ડેપ્યુટી સરપંચ ભુરિયા એમના દ્વારા મળ્યા છે. 21,000 અમારા ટ્રસ્ટી શ્રી અબુભાઈ વિરસંગભાઈ ભટોળ એમના દ્વારા શાળાને મળ્યા છે. 21,000 રૂપિયા ટ્રસ્ટી શ્રી સુમતીપુરી નથુપુરી ગોસ્વામી એમના દ્વારા મળ્યા છે. 21,000 ટ્રસ્ટી શ્રી હરેશભાઈ વિરચંદભાઈ ચૌહાણ જલોત્રા એમના દ્વારા મળ્યા છે. 25,000 રૂપિયા અનિલપુરી કૈલાસપુરી ગોસ્વામી નાયબ કલેક્ટર શ્રી દ્વારા શાળાને બાંધકામ પેટે મળ્યા છે. 11,000 રૂપિયા એમના જ ભાઈના સંજયપુરી કૈલાસપુરી ગોસ્વામી નાયબ મામલતદાર દ્વારા પણ સંસ્થામાં એ આપણને મળ્યા છે. મિત્રો,